તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ભેળ। તમે જો શ્રાવણ માસના એકટાણા કરતા હોય તો તમે આ ઉપવાસમાં ભેળ ખાઈ શકો છો ફરાળ તરીકે। આ ભેળ સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે। તો તમે જો આ રીતે અલગ અલગ ફરાળી વાનગી બનાવીને દેશો ને તો ઉપવાસ નહીં કરતા હોય તે પણ ઉપવાસ કરવાનું પસંદ કરશે। અને આ રીતે ફરાળી વાનગી બનાવીને ખાઈએ તો આપણને ભૂખ ન લાગે અને આપણા શરીરમાં એનર્જી બની રહે। તો હું પણ શ્રાવણ માસના એકટાણા કરું છું એટલે આવી રીતે કંઈક ક્યારેક અલગ અલગ બનાવી અને ફરાળમાં લઉં છું। તો આ ફરાળી ભેળ એકદમ સાત્વિક બની અને તૈયાર થશે। તો આમાં આપણે કંઈ બીજા વધારાના ઇન્ગ્રેડિયન્ટ્સ નથી ઉમેરવાના। તો સૌથી પહેલાં ફરાળી ભેળ માટે આપણે ચટણી તૈયાર કરી લઈશું। તો તેના માટે અહીંયા મેં લીધા છે 2 તીખા મરચાં, 4 ટુકડા નાના નાના આદુના અને થોડા લીલા ધાણા। તો હવે આપણે મિક્સર જારનો વાટકો લઈ લઈશું અને તેમાં આપણે મરચાંના આ રીતે ટુકડા કરી અને એડ કરી દઈશું। તો મરચાં એડ કર્યા બાદ આપણે લઈ લઈશું આદુના ટુકડા, થોડા આપણે દાંડી હોતા લીલા ધાણા એડ કરી દઈશું। ફરાળી તીખો સેવડો લીધો છે મેં, તે આપણે એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મીઠું સિંધવનું લેવાનું, જે આપણે ફરાળમાં યુઝ કરીએ છીએ તે જ લેવાનું। 2 ચમચી જેટલું મીડિયમ મોળું દહીં એડ કરી દઈશું, વધારે મોળું દહીં પણ નહીં લેવાનું અને તમે દહીંની જગ્યાએ લીંબુ પણ લઈ શકો છો। ચટણીમાં મીઠાશ લાવવા માટે આપણે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે શેકેલા જીરુંનો પાવડર એડ કરી દઈશું। તો અત્યારે મેં જીરુંને શેકી અને તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું હતું। તો શેકેલો જીરું પાવડર આપણે અડધી ચમચી એડ કરી દઈશું। આની અંદર આપણે ધાણા જીરું પાવડર નહીં લેવાનું, તમે જો ખાતા હોય તો લઈ શકો છો, પરંતુ અમે ધાણા જીરું પાવડર ફરાળમાં નથી લેતા। 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું। તો હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો ફરાળી ભેળ માટે અહીંયા આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનાવી અને કરી નાખી છે તૈયાર। તો આ રીતની આપણે ગ્રીન ચટણી બનાવી અને તૈયાર કરવાની છે। હવે આ ગ્રીન ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું। તો આવી રીતે ભેળ તમે જ્યારે ઠંડી સાતમ રહેશો ત્યારે પણ તમે ખાઈ શકો છો ફરાળમાં। જ્યારે તમારે ઠંડી સાતમ રહેવાની હોય ત્યારે બટેકાને આગલે દિવસે બોઇલ કરી નાખવાના અને બીજે દિવસે ઉપયોગમાં લેવાના। અને બીજી વસ્તુ તો આપણે કાચી જ લેવાની હોય છે। તો ભેળમાં એડ કરવા માટે 3 બટેકા બાફી નાખ્યા હતા। હવે આ બટેકાને આપણે સાલ ઉતારી લઈશું। તો આપણે 3 બટેકાની ઉપરથી સાલ ઉતારી નાખી છે। હવે આ બટાકાને આપણે કટ કરી લઈશું, એકદમ ઝીણા ટુકડા કરીશું। તો હવે આ કટ કરેલા બટાકા પણ આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે ભેળ મિક્સ કરવા માટે આપણે લઈ લઈશું પોળું બાઉલ। તો બાઉલની અંદર આપણે સૌથી પહેલાં એડ કરી દઈશું કટ કરેલા બટાકા, ત્યારબાદ એડ કરી દઈશું ઝીણી કટ કરેલી કાકડી। તો કાકડીને મેં ઝીણી કટ કરી નાખી હતી અને કાકડીની ઉપરથી મેં સાલ પણ ઉતારી નાખી છે અને બીનો ભાગ પણ આપણે કાકડીમાં ઓછો આવવા દેવાનો। આ રીતે આપણે કાકડી કટ કરવાની। તો કાકડીને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું। 2 નંગ જેટલા ઝીણા કટ કરેલા ટમેટાં લઈ લઈશું। ટમેટાને પણ આપણે આ રીતે ઝીણા કટ કરીશું, તેને પણ આપણે એડ કરી દઈશું। તો 3 વેજીટેબલ એડ કર્યા બાદ આપણે 2 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈશું। તો આ ભેળમાં ગ્રીન ચટણીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। 2 ચમચી આપણે મીડિયમ મોળું દહીં એડ કરી દઈશું। તો ઉપવાસમાં પણ આપણને કંઈ આ રીતનું સટુપટું ખાવાનું મળી જાય એટલે ફરાળ કરવાનો ટેસ્ટો પડી જાય। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે વેજીટેબલને મિક્સ કરી દીધા છે। હવે આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર સીધું મીઠું, 5 ચમચી જેટલો શેકેલો જીરુંનો પાવડર એડ કરી દઈશું। તમે આની અંદર સંચળ પાવડર અથવા તો કાળા મરીનો ભૂકો પણ લઈ શકો છો, તમને પસંદ હોય તે તમે આની અંદર એડ કરી શકો છો। તો હવે અહીંયા મેં લીધો છે ફરાળી મીઠો સેવડો, તેને આપણે એડ કરી દઈશું। ત્યારબાદ લઈ લઈશું તીખો ફરાળી સેવડો, તેને પણ આપણે થોડો એડ કરી દઈશું। થોડો આપણે ગાર્નિશિંગ માટે રાખીશું। ત્યારબાદ આપણે લઈ લઈશું 1 વાટકી દાડમના દાણા, દાડમના દાણા પણ આપણે એડ કરી દઈશું। થોડા લીલા ધાણા એડ કરી દઈશું। ત્યારબાદ લઈ લઈશું ગોળ આંબલીની ચટણી। તો ગોળ આંબલીની ચટણી આપણે સાતમમાં તમારે ભેળ બનાવવાની હોય તો તેને આગલે દિવસે બનાવી નાખવા। તો હવે ગોળ આંબલીની ચટણી આપણે એડ કરી દઈશું। તો આપણે લઈ લઈશું લાલ મરચું પાવડર। તમે જો લાલ મરચું પાવડર ખાતા હોય તો લેવાનું, ને તો તમે સ્કીપ પણ કરી શકો છો। સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણી ખાટી મીઠી તીખી અને ચટપટી ફરાળી ભેળ બની અને થઈ ગઈ છે તૈયાર।
જુઓ બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ફરાળી ભેળ. તમે પણ ઉપવાસ કરતા હોય તો આવી રીતે ભેળ ચોક્કસથી બનાવજો. બહુ સરસ ટેસ્ટી બનશે અને ફરાળ કરવાની પણ ખૂબ મજા પડશે. તો હવે આ ભેળને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ઉપરથી થોડી આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું.